નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ વેધર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે 5 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। સાથે જ આજે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે, તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। હવામાન વિભાગની આગાહી અનુસાર 24 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે। આજે 25 ઓગસ્ટે દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, મહેસાણા, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી બાજુ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી। વલસાડ જિલ્લામાં વરસાદની હેલી તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સૌથી વધુ ધરમપુરમાં 5.39 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે વલસાડમાં 2.95 ઇંચ, પારડીમાં 4.60 ઇંચ, કપરડામાં 3.22 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ઉમરગામમાં 4.48 ઇંચ અને વાપીમાં 4.74 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે જિલ્લાના ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતમાં 8 થી 10 ઇંચ વરસાદની શક્યતાને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ છે। પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।